ભરૂચ શહેરમાં ઈદ ઉલ અઝહાનો પવિત્ર પર્વ આસ્થા, હકીકત અને ભાઈચારાના માહોલ વચ્ચે શ્રદ્ધાભેર ઉજવાયો હતો. શહેરના ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ ઉમટી પડી હતી, જ્યાં મોટી સંખ્યામાં નમાઝીઓએ એક સાથે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરી હતી. ઈદગાહ મેદાન ખાતે અદા કરેલી નમાઝ દરમિયાન દેશની અમન શાંતિ, સુખ સમૃદ્ધિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. ઈમાન દ્વારા ઈદ ઉલ અઝહાના પવિત્ર પર્વનું મહત્વ સમજાવતા ત્યાગ, કુરબાની અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકો અને યુવાનોમાં પણ પર્વને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકો વચ્ચે ખુશી અને ઉમંગનો માહોલ સર્જાયો હતો. ભરૂચમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से प्रमुख लाल भाई शेख, फ़हीम भाई शेख, सलीम भाई अहमदाबादी, यूसुफ भाई वैद, पीरज़ादा साहब, अब्दुल भाई कामठी और तमाम जितने भी ज़िम्मेदारान हमारे भरूच ईदगाह ट्रस्ट के हैं, तमाम की जानिब से भरूच की आवाम को तहे दिल से और भरूच कलेक्टर साहब, DSP, DYSP साहब और तमाम आला अफसरान को दिल की गहराइयों से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे मुल्क हिंदुस्तान में अमन व अमान, चैन और सुकून का माहौल हमेशा रहे, हमारा मुल्क तरक्की याफ्ता मुल्कों में शामिल हो और उन्नति करता रहे. यही दुआ के साथ इजाज़त. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.